તો મિત્રો લીમડા ફોરીને આપણે આવી ગયા હતા દરજી, કારણ કે આપણો મિત્ર જગદીશભાઈનો સકડો છે, એને થોડુંક રિપેરિંગનું કામ હતું, પાછળનું ચક્કર ચેન્જ કરાવવાનું, અને એ ગયા છે દાળિયા લેવા. તો આપણે એમનો સકડો લઈને આવી ગયા છે દરજી. તો લીમડાને હોરવા માટેનું કામ થઈ ગયું છે ચાલુ. અહીંયા ઉપરથી કટિંગ કરીને અહીંયા ડેળા નાખશે અને પછી આપણે એને હોરવાના છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 123મો દિવસ, અને અત્યારે આપણે આવ્યા છીએ ખેતર. તો આપણા જે આ લીમડા છે એને હોરવાના છે, કારણ કે હવે વરસાદ આવશે એટલે લીમડા હોરવા પડે. તો જેમ હોરશું એમ મોટા થાય છે. ડેળા બધા પાડી દઈશું અને અહીંયા પછી સકડામાં ભરીને લઈ જઈશું ઘરે. તો અત્યારે પહોંચાશું. તો ચલો હવે આપણું કામ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો લાઈક કરજો. તો લીમડાને હોરવા માટેનું કામ થઈ ગયું છે ચાલુ. અહીંયા ઉપરથી કટિંગ કરીને અહીંયા ડેળા નાખશે અને પછી આપણે એને હોરવાના છે. ઉપર છે એ આપણા બનેવી છે. અમે બંને જણા આવ્યા છીએ ખેતર. તો મિત્રો હવે આપણે ડેળા અહીંયાથી પાડ્યા હતા એ લાગી જશે અહીંયા સાંઈ, અને અહીંયા લાવીને આપણે બધું હોરી નાખશું. તો ચલો ફટાફટ લાકડા હોરી નાખી અને એક જગ્યાએ મૂકી દઈએ અને પછી ભરી લઈશું સકડામાં. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ પાણી પીવા માટે. અહીંયા સકડામાં આપણે પાણી મૂકેલું છે. બહુ ગરમી હો. ચલો ફટાફટ પાણી પી લઈએ અને 5 મિનિટ બેસી લઈએ, પછી હોરવાનું કામ ચાલુ કરીએ. તો મિત્રો પાણી પીને આપણે કર્યો તો આરામ 5-10 મિનિટ માટે અહીંયા બેઠા હતા. હવે આપણે કામ ચાલુ કરીશું. તો આજે ડેળું પાડ્યું એને આપણે લઈ જવાનું છે ત્યાં, અને અહીંયા જઈને હોરવાનું છે. ચલો એને ફટાફટ અહીંયા પહોંચાડવી.
તો અહીંયા આપણે ડેળો લાવ્યા હતા એ હોરી નાખ્યું છે અને હવે અહીંયા હજુ પડ્યા છે તો હવે ત્યાં હોરી નાખશું અને પછી આપણે બેસવાનું છે જમવા 1 વાગે. તો હોરવાનું હતું એ બધું પતી ગયું છે. અહીંયા જે આ લીમડાના ડેડા અહીંયા બહાર પડ્યા હતા અને અહીંયા બહારને બહાર પૂરી નાખ્યા. હવે જેવી જમવા માટે, કારણ કે 2 વાગી ગયા છે, આજે બહુ લેટ થઈ ગયું. તો આ છે આપણો રસ્તો. તો કાંટા ના વાગી એના લીધે આપણે દેશી રસ્તો બનાવ્યો. તો આ લાકડા નીકળ્યા છે અને હજુ ઘણું બધું હોરવાનું બાકી છે. પહેલાં લીમડાએ પણ હોરવાનો, આને તો હોરી નાખ્યો. હવે વરસાદ આવશે એટલે આમાં આનાથી ડબલ થઈ જશે. અત્યારે અહીંયા આવ્યા છે જગદીશભાઈ અને આપણા માટે લાવ્યા છે નાસ્તો અને સોડા. તો બધા નાસ્તો કરીશું અને સોડા પીશું અને જમી પણ લઈશું. તો લીમડાનું કટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે જઈશું આપણે ઘરે અને લાકડા પણ બધા મૂકી દઈએ છીએ વ્યવસ્થિત જગ્યા ઉપર અને પાછળ જે મશીન છે એને પણ ચડિયા નાખી દીધા છે આપણે. તો ચલો હવે જઈએ ઘરે. મિત્રો અત્યારે આપણે જઈએ ઘરથી માવાના કટ્ટા લેવા અને જગદીશભાઈને કટાડાને થોડું કામ પણ કરાવવાનું છે. તો જગદીશભાઈ જેના ગાડિયા લઈને બીજો સકડો લઈએ તો આપણે એમનો સકડો લઈને જોઈએ છીએ. ચલો ડાયરેક્ટ તો મિત્રો અત્યારે આપણે પહોંચી જઈશું ત્યાંથી અને સકડામાં તો વસ્તુ લાવ્યા છું. 20નો ડબ્બો અને આગળની ચેન અને બીજી છે પાછળની ચેન. એ બધું ચેન્જ કરવાનું છે જગદીશભાઈના સકડામાં. અને પાછળનું ચક્કર પણ છે, બતાવું તમને હું. તો આ છે પાછળનું ચક્કર અને વેલ્ડિંગ કરીને લગાવશે. તો ચલો કામ સ્ટાર્ટ કરાવી સકડાનું. કામ તો ચાલુ થઈ ગયું છે અને આપણે આવ્યા છીએ પાણીપુરી ખાવા માટે, કારણ કે બહુ ભૂખ લાગી છે. તો નાસ્તો કરી લઈએ. તો ચક્કરનું ખોલી નાખ્યું છે દોતો અને એને પહેલાં વેલ્ડિંગ લગાવેલું હતું એટલે ગ્રાઇન્ડર મશીનથી કટ કરીને કાઢશે. તો આ છે જગદીશભાઈનો છકડો અને હમણાં એમના મોટા ભાઈ ઈશ્વરભાઈ પણ અહીંયા આવવાના છે. તો હવે ચક્કરને ફિટ કરે છે અને મેં પહેલાં પણ કીધું કે આપણું ચક્કર જો એ વેલ્ડિંગવાળું છે, નટબોલ્ટવાળું નથી, એટલે એને વેલ્ડિંગ લગાવીને જ કરવું પડશે. અને રાત પણ બહુ થવા આવી છે તો ચલો ફટાફટ વેલ્ડિંગ લગાવડાવી અને સકડામાં ફિટ કરાવડાવી અને પછી જેવી કરે. મિત્રો ઘરથી સીધો આપણે લીધી ત્યાં જોઈ આગળ આગળ જોઈ કારણ કે સકડામાં લાઈટ છે નહીં. તો ફોનની લાઈટ રાખીને જોઈશું આપણે. ચલો ડાયરેક્ટ ઘરે જઈને વાત કરીએ. તો મિત્રો સકડાની અંદર લાઈટ તો છે નહીં એટલે આપણે બાજુમાં બાઇક રાખ્યું છે. તો બાઇકના લાઇટથી આપણે ચાલવી છે. તો અહીંયા છે બાઇક ઈશ્વરભાઈનું, એ સાઈડમાં ચાલે અને આપણે એના લાઇટથી રોડ ઉપર ચાલવાનું છે, કારણ કે રાતના 10 વાગી ગયા છે અને અંધારું પણ બહુ છે. તો રાગે રાગે પહોંચ્યું આપણે.
એનું બાઇક આપણે રાખ્યું છે એવી સાઈડમાં, અને આપણા ઠેકાણાનો લાઈટ છે નહીં. સકડો પણ એમનો જ છે, જે આપણે ચલાવીને લાવ્યા હતા એમને ગયા હતા બહાર મજૂરીએ, તો એ આવ્યા છે. અને બાઇક આપણે રાખ્યું છે એવી સાઈડમાં, કારણ કે લાઇટ નથી એટલે રાખવું જરૂરી છે. એમનું બાઇક છે જે લેવા આપણે ગયા હતા. તો ઘરે પહોંચીને ડાયરેક્ટ મળી. તો મિત્રો અત્યારે આપણે પહોંચી જશું ઘરે અને આવીને બેઠા છે જમવામાં છે આજે સેવ ટમેટાનું શાક અને જવાનું છે સાથમાં. અને સાથે સાથે આપણે જે આજનો બ્લોગ હતો એ જોઈશું. તો બ્લોગ જોતા જોતા ફટાફટ જમી લઈએ અને પછી જઈએ ડાયરેક્ટ દુકાને. તો મિત્રો ધરતીથી આવીને આપણે બેસી ગયા હતા જમવા માટે, કારણ કે ટાઈમ થઈ ગયો હતો જમવાનો. અને હવે આપણે જમી લીધું છે અને કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને મિત્રો કાલે પણ આપણે જવાનું છે આપણા ખેતર લીમડા ફરવા માટે. તો મિત્રો કાલના વ્લોગમાં પણ ફૂલ મજા આવશે. ચલો.